મિત્રો, ઈશ્વરનું વચન માણસના જીવનનો મુખ્ય આધાર છે. તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. તે આપણને દોરવણી અને માર્ગદર્શન આપે છે, જેથી આપણે ઈશ્વરના નિયમ અનુસાર જીવન જીવી શકીએ. તમારા જીવનનો આધાર કયો છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो. स्तवन करूं नित तारो, વહાલા દર્શક મિત્રો, અત્યંત હર્ષની વાત છે કે આપણે ફરી એકવાર સ્તવન કાર્યક્રમના માધ્યમ દ્વારા મળી રહ્યા છીએ. હું આપ સર્વનો આ કાર્યક્રમમાં આવકાર કરું છું અને આપ સર્વનો આભાર પણ માનું છું કે તમે આ કાર્યક્રમમાં નિરંતર જોડાયેલા રહો છો. આપણા નવા દર્શક મિત્રોને જણાવી દઈએ છીએ કે આ કાર્યક્રમના માધ્યમ દ્વારા આપણે ઈશ્વરના વચનોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરના કાર્યોને આ અભ્યાસ દ્વારા જાણી શકીએ. ઈશ્વરે આપણને કયા ઉદ્દેશ સાથે જીવન આપ્યું છે તે બાબતને સમજી શકીએ અને તેનું અનુસરણ પણ કરી શકીએ છીએ, જેથી ઈશ્વરનો આશીર્વાદ અને કૃપા આપણા જીવનમાં બની રહે. ઈશ્વરના સેવક ગીતશાસ્ત્ર 119 અને 165 કહે છે કે તમારા નિયમ પર પ્રેમ રાખનારને બહુ શાંતિ મળે છે. તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી. ઈશ્વરનો નિયમ જ આપણા જીવનનો આધાર છે, એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલ. જેઓ ઈશ્વરના નિયમોમાં ચાલતા નથી તેઓને ઈશ્વર તેમની હાલત પર છોડી દેતા હોય છે, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે જે પ્રમાણે ઈશ્વરે આપણને પ્રેમ કર્યો છે તેવો જ પ્રેમ આપણે તેમના પર રાખીએ. જ્યાં સુધી આપણે ઈશ્વરના વચનોની વિધિઓ કે નિયમોને ન જાણીએ ત્યાં સુધી આપણે જીવનથી કે અનુભવથી કે ઇતિહાસ દ્વારા ઈશ્વરની વ્યવસ્થાને જાણી શકતા નથી. ઈશ્વર યશાયા પ્રબોધકના પુસ્તકના 55મા અધ્યાયની 8 અને 9 કહે છે, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. તેથી મનુષ્યને એટલે કે આપણને ઈશ્વરના વચનથી જ જીવનનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ તે જીવનને સફળ બનાવવા માટે કરીએ છીએ, ખરું ને મિત્રો? પરંતુ જો આપણે જીવનના મૂળને ન જાણીએ તો જીવનમાં બધું જ કરવા છતાં પણ આપણું જીવન અધૂરું રહેશે, કારણ કે ઈશ્વરના વચનોમાં ભરપૂર જીવન છે. અંતમાં અમો તમને આ કાર્યક્રમના માધ્યમ દ્વારા ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાને માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે સંત પાઉલ મંડળીના વડીલો સાથે વાત કર્યા પછી તેઓની સાથે પ્રાર્થના કરે છે. ત્યારબાદ તે પોતાની મુસાફરીમાં આગળ વધે છે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે આ અભ્યાસનો આરંભ કરીએ અને ઈશ્વરના વચનોને
શીખીએ. વાલા મિત્ર, પાઉલના વિદાય સંદેશમાં આપણે પ્રેષિતોના કાર્યના 20મા અધ્યાયની 24મી કલમ સુધી પહોંચ્યા હતા, યાદ છે ને? તો આજે હવે આપણે 25મી કલમથી આગળ વધીએ. આજે આપણે પ્રેષિતોના કાર્યના 20મા અધ્યાયની 25 થી 38 કલમો જોઈશું અને એ પછી મિત્ર 21મા અધ્યાયની 1 થી 11 કલમો જોઈશું. પ્રેષિતોના કાર્યના 20મા અધ્યાયની 25 થી 27 કલમોમાં જુઓ કે પ્રેષિત પાઉલ એફેસસની મંડળીના આગેવાનોને પોતાના વિદાય સંદેશમાં આગળ શું કહે છે? 25 થી 27 કલમો. ઈશ્વરના રાજનો ઉપદેશ કરતા કરતા હું તમ સર્વ મધ્યે ફર્યો છું અને હવે હું જાણું છું કે તમારામાંનો કોઈ મને ફરી જોશે નહીં. તેથી હું આજે આ વાત ગંભીરપણે જાહેર કરું છું. જો તમારામાંના કોઈનો નાશ થાય તો હું જવાબદાર નથી. તમને ઈશ્વરની સમગ્ર યોજના જણાવવામાં મેં કંઈ પણ બાકી રાખ્યું નથી. પ્રેષિત પાઉલ જાણતો હતો કે આ જીવનમાં તો હવે એ આ સ્નેહીજનોને ફરી મળી શકવાનું નથી. પાઉલ એ પણ જાણતો હતો કે તેણે પૂરી નિષ્ઠાપૂર્વક આ લોકોને ઈશ્વરના રાજનો ઉપદેશ કર્યો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો હતો અને હવે ઈશ્વરના વચનોનું શિક્ષણ પણ આપ્યું હતું. પાઉલના આ વિધાનો ઉપરથી ઈશ્વરના પવિત્ર વચનો લોકોને શીખવવાનું મહત્વ અને તેની અગત્યતા આપણે સમજી શકીએ છીએ મિત્ર. વારું આગળ હવે 28મી કલમ જુઓ. તમારી પોતાની તેમજ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી જેને તેમણે પોતાના પુત્રના લોહી દ્વારા ખરીદી છે તેનું પાલન કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના આગેવાનોની આ ફરજ છે મિત્ર. એ લોકોએ મંડળીનું સંચાલન કરવાનું નથી, પરંતુ તેમણે એ જોવાનું છે કે મંડળીને ઈશ્વરના વચનો રૂપી ખોરાકથી તૃપ્ત કરવામાં આવે. હવે પાઉલ મંડળીના આગેવાનોને 29 અને 30 કલમોમાં ચેતવણી આપે છે. જુઓ કેવી ચેતવણી આપે છે. કહે છે, હું જાણું છું કે મારા ગયા પછી તમારી મધ્યે ક્રૂર વરુઓ આવશે અને ટોળાનો નાશ કરશે. એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જે સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે. આવું બનતું મેં જોયું છે મિત્ર. જે મંડળીમાં બાઇબલ શીખવવામાં આવે છે તે મંડળીમાં શૈતાન પ્રવેશ કરવાની ઈચ્છા રાખે જ છે. ઈશ્વરના વચનો શીખવવામાં આવે છે એ સેવા કાર્યને શૈતાન તોડી પાડવા ઈચ્છે છે મિત્ર. યાદ રાખો, શૈતાન આપણો મિત્ર નથી પણ દુશ્મન છે. શૈતાન ઈચ્છે છે કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનું શિક્ષણ લેવાનું બંધ થાય. પિતરે લખેલા પહેલા પત્રની 5મો અધ્યાય છે એની 8મી કલમ તમે જુઓ. શું કહે છે? જાગૃત થાવ, સાવધ રહો. તમારો દુશ્મન શૈતાન શિકારની શોધમાં ગર્જના કરતા સિંહની એને તે જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે. એફેસસની મંડળીના આગેવાનોને પાઉલે ચેતવણી આપી કે તેમના સંબંધમાં આવું બનશે. પાઉલે તેમને કહ્યું કે તેમની પોતાની જ સંગતમાંથી કેટલાક માણસો વિશ્વાસીઓ માટે ખરી મુશ્કેલી ઊભી કરશે. 31 અને 32 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે તેથી સાવધ રહેજો અને યાદ રાખજો કે રાત દિવસ ઘણા આંસુઓ સારીને મેં તમ સર્વને 3 વર્ષ સુધી શિક્ષણ આપ્યું છે અને હવે હું તમને ઈશ્વરની તેમજ તેમની કૃપાના સંદેશની સંભાળ નીચે મૂકું છું. તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકો માટે જે આશીષો તે રાખી મૂકે છે તે આશીષો આપવાને તે સમર્થ છે. પાઉલ આ લોકોને ઈશ્વરની સંભાળ નીચે અને ઈશ્વરના વચનોની સંભાળ નીચે મૂકે છે. આ દુનિયામાં મિત્ર માણસ માટે આનાથી વધારે ભરોસાપાત્ર અને મોટી બીજી કોઈ સલામતી નથી. માણસ પોતાની સલામતી માટે, પોતાના રક્ષણ માટે, પોતાની સંભાળ માટે, પોતાની ધન દોલત પર, પોતાના બાહુબળ ઉપર, પોતાના બુદ્ધિ ચાતુર્ય કે આવડત ઉપર, પોતાના વેપાર ધંધા ઉપર ભરોસો અને આધાર રાખતો હોય. પણ એ બધું તો પાર્થિવ છે, ક્ષણભંગુર છે. એ માણસ સમજતો નથી. ઈશ્વર અનંતકાલીન છે, અમાપ્ય છે, અવિચળ છે. એ હકીકતો માણસની સમજમાં કેમ નથી આવતી? માણસનું રક્ષણ અનાદિ, અનંત, અગાધ, અવિચળ ઈશ્વર વધારે સારી રીતે કરી શકે કે પછી માણસની ધનદોલત, માણસનું બુદ્ધિ ચાતુર્ય, માણસનો વેપાર ધંધો, માણસનું બહુબાળ? સત્ય સનાતન જીવંત ઈશ્વર અને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો માણસ માટે વિપુલ સલામતી અને સંભાળ છે મિત્ર. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો ગીતશાસ્ત્રનો
119મો અધ્યાય એની 50મી કલમ કે હે ઈશ્વર, મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે તારા વચનોએ મને જીવાડ્યો છે. અને પછી તમે એ જ પ્રમાણે 23મા અધ્યાયની 4th કલમ જુઓ. ગીતશાસ્ત્રનું પુસ્તક 23મો અધ્યાય 4th કલમ શું કહે છે? જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે હે ઈશ્વર, તમે મારી સાથે છો. ખેર, હવે આપણે આગળ વધીએ. પ્રેષિતોના કાર્યના પુસ્તકના 20મા અધ્યાયમાં એની 33 અને 34મી કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, મેં કોઈના સોના રૂપાનો કે કિંમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી. તમે પોતે જાણો છો કે મારા પોતાના હાથોએ કામ કરીને મારા સાથીદારોની તેમજ મારી જરૂરિયાતો પૂરી પાડી છે. પાઉલને પૈસાની લાલચ નહોતી. એણે કરેલા સેવાકાળ દરમિયાન એણે પોતાનું તેમજ તેના મદદનીશોનું ભરણ પોષણ કરવા સખત કામ કર્યું હતું. પાઉલ તેની પાસે જે કંઈ હતું તેનાથી સંતોષી હતો. જ્યાં સુધી તે ઈશ્વરનું કાર્ય કરી શકે તેમ હતો ત્યાં સુધી એને કોઈ ભૌતિકવાના માટે અસંતોષ નહોતો. અને ફિલિપી લોકોને લખેલા પત્રમાં પ્રેષિત પાઉલ શું કહે છે તમે જુઓ. ફિલિપી લોકોને લખેલો પત્ર 4થો અધ્યાય એની 11 અને 12 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે મને તંગી પડી છે માટે હું બોલું છું એવું નથી, કારણ મારી પાસે જે હોય તેથી સંતોષી રહેવાની હું શીખ્યો છું. મારે શાની જરૂર છે તે હું જાણું છું, અને જરૂર કરતાં વધારે શું છે એ રહસ્ય હું શીખ્યો છું. જો કે હું ભરપૂર હોઉં કે ભૂખ્યો હોઉં, મારી પાસે વધુ હોય કે ઓછું હોય તો પણ તેથી સર્વ જગ્યાએ અને સર્વ સમયે હું સંતોષી રહી શકું છું. યાદ રાખો મિત્ર, પાઉલ એક તંબુ બનાવનાર કારીગર હતો, અને એ પોતાનું તેમજ તેના મદદનીશોનું ભરણ પોષણ તંબુ બનાવીને કરતો હતો. પાઉલ પૈસાદાર બનવા માટે કામ નહોતો કરતો, પરંતુ પોતે બીજાઓને માથે ભારરૂપ ના બને એ માટે કામ કરતો હતો. હવે આગળ 35 થી 38 કલમો આપણે જોઈએ. પ્રેષિતોના કાર્ય 20મો અધ્યાય શું લખ્યું છે અહીંયા જુઓ. આ રીતે સખત કામ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે દાન ધર્મ સ્વીકારવા કરતા દાન ધર્મ આપવામાં વ્યક્તિને ધન્યવાદ ઘટે છે. એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ. પાઉલ બોલી રહ્યો એટલે બધાની સાથે તેણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતા તે બધા રડતા હતા. ખાસ કરીને તેઓ તેને ફરી કદી નહીં જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુઃખી થયા, અને એમ તેઓ વાણ સુધી તેની સાથે ગયા. એફેસસની મંડળીના આ વિશ્વાસીઓ સાથેનો પાઉલનો સંબંધ બહુ જ ઉમદા નમૂનારૂપ છે મિત્ર. પાઉલે એમની કાળજી લીધી હતી અને એમને પ્રેમ કર્યો હતો. એમના માટે પાઉલે આંસુ પણ સાર્યા હતા. તેઓએ એકબીજા સાથે પ્રાર્થનાઓ કરી હતી, એકબીજાને દિલાસો આપ્યો હતો. હવે તેમની આ છેલ્લી મુલાકાત કેટલી સ્નેહ ટપકતી બની ગઈ છે. એ લોકો બધા જ પાઉલને આ જીવનમાં ફરી નહીં જોઈ શકવાની હકીકતને લીધે દુઃખી થઈ ગયા. ખેર મિત્ર, હવે આપણી સમક્ષ પ્રેષિતોના કાર્યનો 21મો અધ્યાય આવે છે. 21મા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે પાઉલ યરૂશાલેમ જાય છે અને ત્યાં તેની ધરપકડ થાય છે. અત્યાર સુધી પાઉલે 3 પ્રચાર સફરો ખેડી છે. હવે તે યરૂશાલેમ તરફ પાછો વળે છે. એ તો જાણે પાઉલનું સફળ અને વિજયવંત આગમન છે, પરંતુ માર્ગમાં તેને ચેતવણીઓ મળતી રહે છે. પાઉલ જાણે કે યરૂશાલેમમાં એના માટે મુશ્કેલીઓ અને સંકટો રાહ જોઈને બેઠા છે. એ જાણે છે પાઉલ. 20મો અધ્યાય એફેસસની મંડળીના આગેવાનો સાથેની લાગણી સભર મુલાકાતથી પૂરો થયો, અને હવે પાઉલ ઇઝરાયેલ જવા વાણમાં મુસાફરી કરે છે. તમે 21મા અધ્યાયની 1 થી 3 કલમો મારી સાથે સાથે જુઓ. પાઉલ યરૂશાલેમ જાય છે એ શીર્ષક નીચે 21મા અધ્યાયની 1 થી 3 કલમોમાં લખવામાં આવ્યું છે કે તેમની વિદાય લઈને અમે ચાલી નીકળ્યા. અમે વહાણમાં બેસી સીધા કોસ પહોંચ્યા. બીજે દિવસે અમે રોડેસ પહોંચ્યા અને ત્યાંથી પતારા ગયા.
ત્યાંથી અમને ફોનિસિયા જતું વહાણ મળ્યું, તેથી અમે વહાણમાં બેસીને હંકારી ગયા. સાયપ્રસ દેખાયું એટલે તેની દક્ષિણ તરફ સિરિયા બાજુ વહાણ હંકાર્યું. અમે તૂરના સમુદ્ર કિનારે પહોંચ્યા. ત્યાં વહાણમાંથી સામાન ઉતારવાનો હતો. પાઉલ અને તેના સાથીદારો મિલેતસથી વહાણ પકડીને પાતારા આવ્યા. પતારામાં તેમણે વહાણો બદલવા પડ્યા. હવે એ લોકો કાઇસારિયાની ઉત્તરે આવેલા તૂર તરફ આગળ વધે છે. એ ખરેખર તો ઇઝરાયેલનો દરિયા કિનારો હતો. જૂના સમયમાં એ ફોનિસિયા હતું. હાલ તે લેબેનોન છે. હવે આગળ ચોથી કલમ જોશો. અહીં લખ્યું છે, ત્યાં અમને થોડા વિશ્વાસીઓ મળ્યા અને અમે તેમની સાથે એક સપ્તાહ રહ્યા. પવિત્ર આત્માના સામર્થ્યથી તેઓએ પાઉલને યરૂશાલેમ નહીં જવા જણાવ્યું. હવે આ કલમ વાંચીને ઘણાને એમ થાય કે પાઉલે યરૂશાલેમ જવાની ખરેખર ભૂલ કરી. કારણ કે આ કલમ જણાવે છે કે તૂરના સમુદ્ર કિનારે પાઉલને જે વિશ્વાસીઓ મળ્યા એમણે પવિત્ર આત્માના સામર્થ્યથી પાઉલ યરૂશાલેમ ના જાય એવી સલાહ આપી. હવે મારી સમજ પ્રમાણે ઈશ્વર પવિત્ર આત્મા પોતાની વાતનો વિરોધ કરે એવું ના બને. હું માનું છું મિત્ર કે આ કલમમાં પણ પવિત્ર આત્મા તેમણે અગાઉ જે કહ્યું હતું એ જ કહે છે. પવિત્ર આત્મા એમ કહે છે કે જો પાઉલ જરૂરી ભોગ આપવા તૈયાર ના હોય તો એણે યરૂશાલેમ જવું ના જોઈએ. પાઉલ સતત કહેતો રહ્યો હતો કે જરૂરી ભોગ આપવા તે તૈયાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પોતાનું જીવન પણ હોમી દેવા એ તૈયાર છે. એ કલમને આપણે એ રીતે સમજવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિત્ર તમે જુઓ તો લૂક અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની 23, 24 અને 25મી કલમોમાં કહ્યું છે કે જો કોઈ મારી પાછળ ચાલવા માગે તો તેણે પોતાની જાતને ભૂલી જવી અને રોજ રોજ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે તેને ગુમાવશે, પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે. માણસ આખી દુનિયા પ્રાપ્ત કરે પણ તેના જીવનનો નાશ થાય તો તેને કંઈ લાભ ખરો? ના, જરા પણ નહીં. હવે તમે જુઓ મિત્ર, પાઉલ યરૂશાલેમ ગયો એમાં એ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ગયો એવું નથી, અને એવું નહીં માનવાના કારણો છે. પાઉલ યરૂશાલેમના સંકટમાં આવી પડેલા વિશ્વાસીઓ માટે બિન યહૂદી વિશ્વાસીઓ પાસેથી તેને મળેલો ફંડ ફાળો લઈને જતો હતો, અને પાઉલ પોતાના હાથે જ એ ફંડ ફાળો યરૂશાલેમની મંડળીને આપવા માંગતો હતો. કારણ કે પાઉલે એક સમયે પોતાના હાથે જ યરૂશાલેમની મંડળીની સતાવણી કરી હતી. હવે પાઉલની ઈચ્છા વિરુદ્ધ યરૂશાલેમ પાઉલ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ યરૂશાલેમ ગયો નહીં એવું માનવાનું મારું બીજું કારણ છે કે એ પછીના એના લખાણો છે. પાઉલ જ્યારે રોમની જેલમાં હતો ને ત્યારે ફિલિપી શહેરની મંડળીએ તેના પર દિલાસાનો સંદેશો મોકલ્યો હતો. ફિલિપી શહેરના વિશ્વાસીઓ પાઉલને ચાહતા હતા અને તેના પ્રત્યે તેમણે સહાનુભૂતિ દર્શાવી. પરંતુ પાઉલે તેમને પત્ર પાઠવીને શું કહ્યું એ તમે જુઓ. ફિલિપી લોકોને લખેલો પત્ર 1લો અધ્યાય 12મી કલમમાં કે છે કે ભાઈઓ, મને પડેલા દુઃખો શુભ સંદેશના પ્રચારમાં મદદરૂપ નીવડ્યા છે એ તમે જાણો એવું હું ઈચ્છું છું. એટલે પાઉલના હકમાં જે બન્યું તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું પ્રચાર કાર્ય કે તેનો ફેલાવો સીમિત નથી થઈ ગયો. હું નથી માનતો મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત પાઉલ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ યરૂશાલેમ ગયો હોય. અને આ ઉપરાંત તમને યાદ છે જ્યારે પ્રભુએ અનાન્યાને દર્શન દીધું હતું ત્યારે પ્રભુએ તેને પાઉલ પાસે તેના પરિવર્તન બાદ મોકલ્યો હતો. તમને એ યાદ છે ને? પ્રેષિતોના કાર્યના 9મા અધ્યાયની 15મી અને 16મી કલમમાં શું કહ્યું હતું? પ્રભુએ તેને કહ્યું, તું તારે જા, કારણ મારી સેવા કરવા માટે અને બિન યહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયેલી લોકોને મારું નામ જણાવવા મેં તેને એટલે કે પાઉલને પસંદ કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે મિત્ર, અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ. પ્રેષિતોના કાર્યના અત્યાર સુધીના આપણા અભ્યાસમાં મિત્ર આપણે જોયું છે કે હજી સુધી તો પાઉલે રાજાઓ સામે કે રાજ ચલાવનારાઓની સામે ઊભા રહેવું પડ્યું નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે પાઉલે આવું સહન કરવું પડે તે ઈશ્વરની ઈચ્છામાં જ છે. આગામી અધ્યાયોમાં આપણને જોવા મળશે કે પાઉલે રાજાઓ સમક્ષ અને રાજ્ય અધિકારીઓની સમક્ષ ઊભા રહેવું પડે છે. પાઉલ અગ્રીપા નામના રાજા સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી આપશે, અને પાઉલ રોમમાં નીરો બાદશાહ સામે પણ ઊભો રહ્યો હતો. તિમોથીને લખેલા બીજા પત્રના 4થા અધ્યાયની 7મી કલમ તમે જોશો. શું કહે છે?
પ્રેષિત પાઉલ કહે છે કે દોડની શરતમાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે, મેં મારું અંતર કાપ્યું છે. જોયું તમે? આ કલમમાં પોતાના જીવનના અંતિમ સમયે પાઉલ લખે છે કે મેં મારી દોડ પૂરી કરી છે. હું માનું છું મિત્ર કે જો પાઉલ એક ટૂંકા સમય માટે પણ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ગયો હોત તો એ આવું કહી શક્યો ના હોત. આ બધું કહેવા પાછળ મૂળ મુદ્દો એ છે મિત્ર કે પાઉલ તેના જીવનમાં શાઉલમાંથી પાઉલ બન્યા બાદ પળે પળ ઈશ્વરની ઈચ્છાને વળગી રહ્યો હતો. આપણા જીવનો માટે સાચે જ આ કેટલી બધી પડકારરૂપ બાબત છે. વારું, હવે આપણે પ્રેષિતોના કાર્યના 21મા અધ્યાયની 5મી કલમ જોઈએ. અહીં લખ્યું છે, પણ તેમની સાથેનો અમારો સમય પૂરો થતા અમે તેમની પાસેથી અમારે રસ્તે પડ્યા. તેઓ બધા તેમની સ્ત્રીઓ તેમજ બાળકો સહિત અમારી સાથે શહેર બહાર આવ્યા. અમે બધાએ સમુદ્ર કિનારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. અહીં ફરીથી તમે જુઓ મિત્ર, પાઉલ કેટલું બધું મહત્વનું પગલું ભરે છે. પાઉલ અને તેની સાથેના લોકોએ સમુદ્ર કાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. મિત્ર, સર્વસમત ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે ઘૂંટણે પડવું એ સર્વશ્રેષ્ઠ વલણ છે. જો કે ગમે તે રીતે ગમે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરી શકાય છે. વારું, આગળ હવે 6ઠ્ઠી કલમ જોશું. ત્યાં લખવામાં આવ્યું છે, પછી અમે એકબીજાની વિદાય લઈ વહાણમાં બેઠા અને તેઓ પાછા ઘેર ગયા. 7મી કલમ જુઓ. અમે અમારી દરિયાઈ મુસાફરી ચાલુ રાખતા તૂરથી ટોલેમાઈસ ગયા. ત્યાં ભાઈઓને મળીને તેમને શુભેચ્છા પાઠવી અને ત્યાં તેમની સાથે એક દિવસ રહ્યા. મને હંમેશા આશ્ચર્ય થયું છે મિત્ર કે પાઉલ ત્યાં ટોલેમાઈસમાં એક દિવસથી વધારે કેમ ના રોકાયો. એ સમયે વિવિધ સ્થળોમાં જે અદ્ભુત વિશ્વાસીઓ હતા અને પાઉલનું જે ભવ્ય સ્વાગત થતું હતું એ કેટલું બધું નોંધપાત્ર છે. પ્રથમ સદીના અંત સુધી તો રોમન સામ્રાજ્યમાં લોકો લાખોની સંખ્યામાં વિશ્વાસીઓ બન્યા હશે. વારું, હવે જુઓ પાઉલ ક્યાં આવે છે? કાયસારિયા આવે છે. 8મી કલમ જુઓ. ત્યાંથી નીકળીને અમે બીજે દિવસે કાયસારિયા આવી પહોંચ્યા. ત્યાં અમે સુવાર્તિક ફિલિપને ઘેર ગયા અને ત્યાં રહ્યા. યરુશાલેમમાં જે 7 સેવકો પસંદ કરવામાં આવ્યા હતા તેમાંનો તે એક હતો. પાઉલ દરિયા કિનારે થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે એ સમયમાં બસ કે એવું કોઈ વાહન તો હતું નહીં અને એટલે પાઉલે પગપાળા પ્રવાસ કરવો પડ્યો. એ સમગ્ર મુસાફરી દરમિયાન એ કેટલું બધું ઉત્તમ સેવા કાર્ય કરી શક્યો હતો મિત્ર. માર્ગમાં એને જે વિશ્વાસીઓ મળ્યા એમનો તમે જરા વિચાર કરો. પાઉલ વાસ્તવિક સેવા કાર્ય કરી શક્યો અને તેને વાસ્તવિક તકો પણ મળતી ગઈ. હવે 9મી કલમ તમે જુઓ. શું કહે છે? તેને 4 કુંવારી દીકરીઓ હતી. તેઓ ઈશ્વરની સંદેશ વાહિકાઓ હતી. એને એટલે કે ફિલિપને. આ ફિલિપ સુવાર્તિક હતો. સુવાર્તિક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચારક. આ ફિલિપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 પ્રેષિતોમાંનો એક નહોતો, પણ યરુશાલેમની મંડળીના 7 સેવકોમાંનો એક એવી વ્યક્તિ હતો. હવે 9મી કલમ દર્શાવે છે કે મંડળીમાં મહિલાઓ પણ મહત્વના સ્થાનો ધરાવતી હતી. સુવાર્તિક ફિલિપની આ 4 દીકરીઓને ઈશ્વરે પ્રબોધ કરવાનું કૃપાદાન આપ્યું હતું. હવે આપણે આગળ 10મી અને 11મી કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, પ્રેષિતોના કાર્ય 21મો અધ્યાય 10મી 11મી કલમ. અહીં લખવામાં આવ્યું છે, અમે ત્યાં કેટલાક દિવસ રહ્યા. એવામાં યહૂદિયાથી આગાબાસ નામનો સંદેશવાહક આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથ પગ બાંધીને કહ્યું, પવિત્ર આત્મા આમ કહે છે, જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિન યહૂદીઓને સુપ્રત કરશે. પવિત્ર આત્મા પાઉલને બતાવી રહ્યા છે કે પાઉલ જ્યારે યરુશાલેમ જશે ત્યારે ત્યાં તેનું શું થશે. પવિત્ર આત્મા પાઉલને જાણે કે એમ કહેતા ના હોય કે પાઉલ, તારે આવી દશા સહન કરવાની છે. શું તું એમ કરવા તૈયાર છે? ઈશ્વર પાઉલને જણાવવા માંગે છે કે તે પાઉલને કોઈ અણધારી આફતમાં ફસાવવા માંગતા નથી. પાઉલ જાણે છે પાઉલ કે યરુશાલેમમાં એનું શું થવાનું છે, અને એમ છતાં એ યરુશાલેમ જવા પૂરેપૂરો તૈયાર છે. હકીકતમાં તો આગાબાસ નામનો આ સંદેશવાહક પાઉલને કોઈ નવી વાત નથી કહેતો.
20મા અધ્યાયમાં આપણે જોયું હતું કે પાઉલ જ્યારે આસિયામાં હતો ત્યારથી જ એને ખબર હતી કે યરુશાલેમમાં બંદીવાસ અને સંકટો એની રાહ જોઈને બેઠા હતા. ખેર મિત્ર, ફરી મળીએ ત્યારે આપણે પ્રેષિતોના કાર્યના 21મા અધ્યાયનો આપણો અભ્યાસ આગળ વધારીશું. એ દરમિયાન ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે સંત પાઉલ એફેસસની મંડળીના લોકોને વિશ્વાસમાં દ્રઢ રહેવા માટે અગત્યની સૂચનાઓ આપે છે. તે તેઓને મંડળીને વિશ્વાસુ રહેવા સંબંધી સાવધાન કરે છે અને ઉદારતાથી દાન આપવા સંબંધી ઉત્તેજન પણ આપે છે. પ્રેરિતોના કૃત્યો 20 અને 35માં તે પ્રભુ ઈસુએ કહેલા વચનને ટાંકતા કહે છે, લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. વહાલા દર્શક મિત્રો, શું આપણે ઈશ્વરના કાર્યને માટે ઉદારતાથી આપણા દાનો આપીએ છીએ? સંત પાઉલ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લોકોની સાથે ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હતા. તે પણ અહીં લખવામાં આવ્યું છે. પ્રાર્થના પણ વિશ્વાસીના જીવનનો એક અગત્યનો ભાગ છે. વિશ્વાસીઓ તરીકે આપણે પણ મંડળીની વૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ તો કેવું સારું. સંત પાઉલ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતા લોકોને સતાવણી કરનાર હતા, પરંતુ ઈશ્વરે તેમના હૃદયનું પરિવર્તન કરીને બિન યહૂદીઓ મધ્યે શુભ સંદેશના મર્મને જણાવવાને માટે વિશેષ રૂપમાં તેની પસંદગી કરી, જેથી મનુષ્ય પાપમાં કે પાપને માટે નહીં, પરંતુ ઈસુમાં ઈશ્વરની ધાર્મિકતાને માટે જીવન જીવે. જો તમે એક વિશ્વાસી છો તો તમે આ બાબતની સાક્ષી આપવાને માટે આ જગતમાં છો. ઈશ્વરે મહાન શુભ સંદેશનો મર્મ લોકોને જણાવવા માટે તમને પણ પસંદ કર્યા છે. શું તમે આ ઉદ્ધારનો સ્વાદ ચાખ્યો છે? જો હા, તો શું તમે આ બાબતની સાક્ષી આપો છો? જો ના, તો આજથી તમારા માટે એક તક છે. ઈશ્વર આપને તે માટે યોગ્ય બનાવે. ઈશ્વર આપને આશીષથી ભરપૂર કરે. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે યુતુખસ. આજનો પ્રશ્ન છે, પાઉલ સુવાર્તાની 3 મુસાફરી પૂરી કર્યા બાદ ક્યાં જાય છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.